ચાલો વિદ્યાર્થી મિત્રો, જમવાના પ્રમાણે પાઠ આગળ હલાવીએ આપણે. સાહિત્ય પ્રકાર યાદ રાખજો, નવલિકા અથવા ટૂંકી વાર્તા. જે આપણે કાલે જોયું તો જે બિહારી છે એને વિચાર આવતા હતા અને પછી ઘરમાંથી ને બહાર છોકરીઓને જોવે, જે એની દીકરીને કેવી રીતે કેવું, પણ આ તો બધું અવળું થતું હતું. અને એની જે પત્ની ગુણિયલ માંદી પડી સુવાળ વખતે છે કેળ ભાંગી જાય છે, પણ પછી એનું મૃત્યુ પણ થાય છે. ત્યારે નીલાની ઘરની બધી જવાબદારી એના ઉપર આવી જાય છે. પછી પેજ નંબર 111માં આપણે પહોંચ્યા હતા. તો એમાં આપણે ધ્યાન રાખીએ, બિહારીને અંતરસ જતું અને ગળામાં ભરાયેલો કોળિયો માંડ પાણીને ધકે ઉતરતો હતો. પછી બિહારી છે એ પોતે અહીંયા એના મિત્રો છે એ લાવે એના માટે જમવાનું, તો માંડ છે એ ગળે કોળિયો ઉતરે એ પણ પાણી પીવે ત્યારે, કારણ કે એને દુઃખ થતું હતું. ઘરે એની દીકરી અને પોતે અહીંયા કામમાં અને એની પત્ની બીમાર. કોઈ નિકટના સાથીઓ તો એને આગ્રહ કરીને જમાડતા અને કહેતા, અને કોઈ નજીકના સગાવાલા હોય તો પણ એને જે એની સાથે કામ કરતા હોય તો એને પરાણે આગ્રહ કરે, વિનંતી કરીને જમાડતા અને કહેતા. નીલુ માટે જુદું પડીકું લાવ્યો છું. ત્યારે એની આંખો અશાંતિ જોઈ રહેતી હતી. કે છે નીલુ માટે, એટલે નીલા માટે હું જુદું પડીકું છે ખાવાનું લાવ્યો છું, એટલે તું આ નિરાતે જમી લે. ત્યારે એના આંખમાં છે આંસુ ભરાવતા હતા એ શાંતિ. માંદી ગુણિયલ એવા જ એ શાંતિ બિહારી તરફ જોતી, અને માંદી ગુણિયલ પણ હતી, એની પત્ની હતી, એ પણ બિહારી સામું એ શાંતિ જોયા રાખતી હતી એની સામે. મોટા કરોડપતિને પરણી હોત તોય આવી ચાકરી ન પામત. અને કહે છે કે જો મોટો કરોડપતિની સાથે મેં લગ્ન કર્યા હોત ને તો પણ મને છે આવી ચાકરી કે સેવા કરે જ નહીં, મારી પામેત નહીં કે મેળવેત નહીં. આટલી ચાકરી અને મોંઘીગાટ દવા કર્યા છતાંય ગુણિયલનો જીવનનો અંત આવ્યો. અને અંતે આટલી ચાકરી કરી, મોંઘીગાટ દવા લીધી બિહારીએ, તેમ છતાંય ગુણિયલ છે મૃત્યુ પામે છે, એનો જીવનનો અંત આવે છે. આ વિશાળ દુનિયામાં બાપ દીકરી એકલા પડ્યા, અને આ વિશાળ દુનિયામાં છે બાપ દીકરી એકલા પડે છે. એકબીજાની ઓથ અને સાથ એમની જિંદગીના ટેકા બન્યા. એકબીજાનો ઓથ આપવાનો, સહારો આપવાનો, સાથ આપવાનો એ એકબીજાની જિંદગીનો ટેકો બને છે બિહારી અને એની દીકરીને. તે પછીની બિહારીની જિંદગી એટલે નીલા. પછીની જે જિંદગી થઈ ગઈ બિહારીની, તો એના માટે પોતાની દીકરી એટલે કે નીલા. સવારના કામમાંથી પરવારી એને નિશાળે મૂકી આવે, અને સવારના ઘરકામમાં જે કામ હોય કરી લે. એમાં પરવારી એટલે ફુરસત મળે તરત જ, નવરા થાય તરત જ એની દીકરીને છે નિશાળે મૂકી આવે. 4 વાગતા નિશાળેથી ઓફિસે લઈ આવે. 4 વાગે એટલે નિશાળે છૂટે નીલા, તો એને તરત ત્યાંથી લઈને પોતાની ઓફિસે લઈ જતા હતા. નીલા ઓફિસમાં રમે કેવા છે, પછી નીલા ઓફિસમાં રમતી હોય, ખાવાતી હોય. ઓફિસનું કામકાજ પતાવી પિતા પુત્રી સાથે ઘેર જાય, અને ઓફિસનું કામકાજ પૂરું થાય પછી બિહારી અને એની દીકરી નીલા બંને પિતા પુત્રી ઘરે જાય. મોસાળેથી મામા મામી આગ્રહ કરી નીલાને રહેવા બોલાવતા, પણ એ જતી નહીં. એના મોસાળમાં છે એના મામા કહેતા હતા કે નીલાને તમે અહીંયા થોડાક દિવસ મૂકી જાઓ, તો અહીંયા ભલે ભણે ને ગણે ને એની દીકરી હતી એની સાથે રહે. તો નીલા છે એ ના પાડે કે મારે નથી જવું. પોતે જાય તો પિતા એકલા શું કરે, અને કહે છે જો નીલાને એવું થાય મનમાં કે પોતે જતી રહે તો અહીં પિતા એકલા, તો એ બિચારા શું કરશે કે. નાની ઉંમરે પુત્રીની આ સમજ જોઈ બિહારી પણ હરખાઈ જતા હતા, આનંદ અનુભવતા હતા કે જો નાની છે છતાંય મારી દીકરીમાં કેટલી સમજ છે, એટલે આનંદ અનુભવતા હતા મનમાં. માં મરી ગઈ તેથી શું પોતે કમ છે કંઈ, દીકરીને મોસાળે મોકલી દે, અને એની માં મૃત્યુ પામી છે તો એનાથી હું થોડો કમ છું, એટલે ઓછો ઉતરું છું. હું પણ માની જેમ જ એની દેખરેખ રાખું છું, એટલે હું થોડોક મોસાળે મોકલી દઉં કે. માં અને બાપની બેવડી જવાબદારીથી બિહારી એનું જતન કરતો હતો. માની જવાબદારી અને બાપની જવાબદારી, એ રીતે ડબલ જવાબદારીથી બિહારી એની દેખરેખ રાખતો હતો, સંભાળ રાખતો હતો, જતન કરતો હતો. મા વગરની દીકરીને કોઈ ફસાવી કે ફોસલાવી ન જાય તેની ચાંપતી દરકાર તે રાખતો. અને મા વગરની જે દીકરી છે તો કોઈ ફસાવી જાય કે કોઈ ફોસલાવી જાય અને એને અપહરણ કરી જાય કે લઈ જાય, એવું ન કરી જાય એની પણ એ પોતે ચાંપતી, એટલે કડક નિગરાની રાખતો હતો, પહેરો રાખતો એમ.
પોતાની જ આસપાસ પિતાના સુખની સીમાઓ અંકિત થયેલી છે એ સમજતા નાની નીલાને વાર લાગી નહીં. અને પોતાની જ આસપાસ જે પિતાના સુખની સીમાઓ અંકિત થઈ છે, અંકિત થવું એટલે સ્થાયી થઈ જવું, એનામાં ગ્રહણ થઈ જવું, એનામાં અપનાવી લેવું અથવા શીખી જવું. તો એ નીલાને બહુ વાર ન લાગી, એના પિતાજીના સંસ્કાર એનામાં જલ્દીથી આવી ગયું. એની નાની દુનિયામાં પિતા સિવાય કોઈ હતું જ નહીં, અને એની જે નાની દુનિયા છે એમાં પિતા સિવાય બીજું કોઈ હતું જ નહીં. નીલા પણ સારા સંસ્કારો પડે એ હેતુથી નીતિકથા, મહાપુરુષોના જીવનચરિત્ર અને સંત મહાત્માઓના ઉચ્ચ આદર્શની તે વાર્તાઓ કરતો. અને નીલામાં સારા સંસ્કાર પડે, સુશીલ બને એ હેતુથી, એ મતલબથી નીતિ એટલે બોધ કથાઓ છે, વાર્તાઓ છે, એ મહાપુરુષોના જીવન પરિચય, પાત્ર પરિચય હોય તે સંત મહાત્માના ઉચ્ચ આદર્શો, એની જ વાતો છે એ બિહારી એની સાથે કરી. જાત મહેનત અને સાદાઈમાં જ સુખ સમાયેલું છે, અને જાત મહેનત અને એકદમ સાદાઈમાં જ સુખ રહેલું છે તેવું પોતાના વર્તનથી અને વાંચનથી વારંવાર ઠસાવતો. અને એવું પોતાના વર્તનથી અને જે વાર્તાઓ વાંચન સંભળાવે છે એમાં એ પોતે ઠસાવતો એટલે સમજાવતો. ઠસાવો એટલે એમાં મનમાં ઉતારવાનું કહેતો હતો, ઉતારતો હતો. ચારિત્ર અને સાદાઈ એટલે બિહારીની દીકરી, અને ચારિત્રવાન એવી અને સુશીલ સંસ્કારી એટલે બિહારીની દીકરી નીલા. ટોકીને કહેવામાં આવેલી આ વાતોથી નીલાના મગજમાં પણ એવી તીવ્ર છાપ ઉપસી હતી કે બીજી સામાન્ય છોકરીઓ કરતાં નિરાળી છે. અને ટોકીને એટલે કહીને ભારપૂર્વક અતિશય વધારે પ્રેશર કરે ને એવી રીતે કહેવામાં આવેલી આ જે વાતો નીલાના મગજમાં અતિશય તીવ્ર છાપ એટલે ઊંડી છાપ છે, પ્રભાવ છે એ ઉપસી હતી. અને બીજી સામાન્ય છોકરીઓ કરતાં તો નિહારી હતી, જુદી જ હતી. બીજી છોકરીઓ આચકલી, સ્ખલન અને અધકચરી છે. બીજી છોકરીઓ કેવી છે? આચકલી એટલે તોછડી, સ્ખલન એટલે ઉદ્ધત, ઉચાચું, અને અધકચરી એટલે અધૂરી સમજવાળી. આચકલી એટલે ઓછું સમજણવાળી, અને સ્ખલન એટલે વ્યવસ્થિત જવાબ ના દે તેવી ઉદ્ધત કહેવાય. અને અધકચરી અડધી સમજવાળી છે. એ બધાના અને પોતાના રાહ નિહારા છે, અને એ બધાના પોતાના રસ્તાઓ અલગ છે, જુદા જુદા છે. રાહ એટલે રસ્તો અને નિહારા એટલે અલગ. કોઈ તહેવાર કે ઉત્સવમાં એ કોઈ સાથે ભળતી નહીં, અને કોઈ તહેવાર હોય કે ઉત્સવ એ કોઈની સાથે છે ન ભળે, મિલનસાર ન કરે. એનો સમગ્ર રસ ઘર અને પિતાના સમાપ્ત થતો હતો. એનો સમગ્ર રસ છે, જેનો ઇન્ટરેસ્ટ વધારે હતો એના પિતાની દેખરેખ રાખવાનો, એમાં જ એનો ખતમ થતો હતો. પોતાની અને માની પાછળ પિતાએ જે મહેનત અને પરિશ્રમ ઉઠાવ્યા હતા તેની એના નાનકડા મગજમાં એવી ઊંડી અસર થઈ હતી. અને આમ એની માની પાછળ જેના પિતાએ જે મહેનત કરી, જહેમત એટલે પરિશ્રમ, મહેનત કરી તે ઉઠાવ્યા હતા, એની નાનકડા મગજમાં એની ઊંડી અસર પડેલી હતી નીલાના મગજમાં, કે કોઈના કહ્યા વગર એણે પિતાજીનો ભાર હળવો કરવા માંડ્યો. પિતાજીનો જે દુઃખનો ભાર હતો અથવા એની ઉપર બોજ હતી, જવાબદારી હતી, એ હળવી કરવા માંડે છે. જેટલી બિહારી એની દરકાર રાખતો હતો એટલી જ નાના હાથે એણે બિહારીની રાખવા માંડી. અને જેટલી બિહારી એની દરકાર કાળજી રાખતો હતો એ જ નીલા પણ એના પિતાજીની દરકાર રાખવા માંડી છે. સવારના દાંતણ, મંજન અને લોટો ગોઠવી બિહારીને ઉઠાડતા. જે એ વખતે બ્રશને પણ દાંતણ કરવા માંડી છે. અને પછી લોટો પાણીનો એ બધું મૂકીને પછી ઉઠાડે એના પિતાજી. નાહવા માટે ગરમ પાણી પણ મૂકી દે, અને ડોલ ચકચકિત ઘસીને રાખતી હતી. અને લોટો ડોલો એટલે પાણીનો લોટો આવે છે તો એ પણ સરસ મજાની છે ચકચકાટ કરીને રાખતી હતી. ટુવાલ અને કપડાં ગોઠવીને નાહવા માટે બોલાવતી. ટુવાલ પણ કપડાં બધું ગોઠવી દે પછી નાહવા માટે બોલાવે. બિહારી નાહી ઉઠે તે પહેલાં પૂજાનો સામાન પણ, પ્રસાદ અને માળો નજરે પડે એ રીતે બધું તૈયાર કરીને રાખતી, આવું કામ કરાવતી. છાપા અને ટપાલ મુકરર જગ્યાએ રાખતી, એટલે નક્કી કરેલી જગ્યાએ, મુકરર નક્કી કરેલી જગ્યાએ. નિશાળના સમય પહેલાં બધું પરવારી જતું, અને નિશાળનો સમય થાય નીલાને તે પહેલાં બધું કામ છે સમેટી લે, અને બાપ દીકરી પછી નીકળી જતા હતા નિશાળે. નિશાળેથી સીધી ઘરે આવી અને તરત જ
કામે ચડી જતી અને નિશાળેથી ઘરે આવે તરત પછી કામે ચડી જતી હતી. ચાલો આટલું રાખો.